તો જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. અને વ્લોગ આપણે નાખતા હતા પણ હમણાંથી એસબી હિન્દુસ્તાનીના નાખતા હતા, પણ આજ હવે આપણો વ્લોગ ચાલુ કર્યો. અત્યારે રાત્રે અને કાલનો એટલે બંને ભેગા કરીને પરમ દિવસે નાખશું. તો આપણે એસબી હિન્દુસ્તાનીના આપણે રમેણમાં ગયા હતા, તો એમને શું ગિફ્ટ આપી છે એમની કુવાસીઓના, તો એ તમને આપણે બતાવી દઈએ. જોઈ લો, આટા મેકર. તો આપણે હવે એમને ઓપન કરશું. ઓપન કરી એનું મુહૂર્ત જે કરવાનું હોય કરી દેવાનું મુહૂર્ત. આજથી જ, આજે છે સોમવાર, કાલે મંગળવાર છે એટલે આખો વાર કહેવાય, એટલે આજ સોમવારના દિવસે મુહૂર્ત કરી દેવાનું. તો જોઈ લો, પહેલાં આપણે તમને નામ બતાવી દઈએ. જય પૂર્વાભાઈ તરફથી સપ્રેમ પેટ. તો આ બાદ છે એસબી હિન્દુસ્તાનીનો સિમ્બોલ, જોઈ લો. તો અંદરથી બતાવીએ, આ બનાવરાઈએ સ્પેશિયલ, કોઈ કંપનીનું નામ નથી, કઈ કંપનીનું છે જોઈએ આપણે. આઈએસ માર્કાવાળી કઈ કંપનીનું નામ છે તો કંઈ દેખાતું નથી. તો આપણે તો એમાં સમજવાનું કે એસબી હિન્દુસ્તાની. તો આપણે તમને ઓપન કરીને બતાવશું. તો જો આ બાજુ ચોપ રાખો તો બાજરીને દળવાનું, અને આ બાજુની ગેહું એટલે ઘઉં. પછી દળ્યા પછી આટો કાઢ્યા પછી મશીન એટલે કંટી સાફ કરી દેવાની. અને એની જાળીઓ અલગ અલગ, કે પૈડકાની, બાજરીની, કવાની, વાયર પ્લગ. તો સેવા અંદરથી તમને બતાવીએ આપણે, જોઈ લો. એ જાળી એક ફિટ કરેલી છે, આ રીતની ફિટ કરી દેવાની. આ જાળી કવાની લાગે કો તો બાજરીની હોય એની, અને એટલે તો જુઓ. પછી આ ડબ્બો આ બાદથી આ રીતનું ખોલી દેવાનું. કવનો આટો લેવા માટે અમારા કંટી નીચે જૂની કંટી, એટલે મિલાયેલા તને બીજી આવી, એટલે બે કંટી, એક ઉપર ને એક નીચે. એક તાબા ઉપર રાખવાની અને એક નેચર કર્મ રાખવાની, બંને કમાઈ છે. તો આપણે આને ફિટ કરી દેવું. ફિટ કરી પછી કેમેરો બંધ કરીને, અત્યારે એક હાથે ફાવતું નથી, તો અત્યારે હવે કંકુ પલાળી ચોટલા કરી અને મુહૂર્ત કરી દઈએ. ત્યારે વાગી જશે રાતના 6. તો અત્યારે જેટલો બ્લોગ બને એટલો બનાવીએ, પછી સવારની વાત સવારે. તો આજના બ્લોગની અંદર કન્ટિન્યુ લેજો મિત્રો. તો મુહૂર્ત કરવા માટે કંકુ લઈ દઈએ. તો આપણે કરઘંટીનું મુહૂર્ત કરી દીધું, જોઈ લો. તમને બતાવી દઉં, 5 ચાડલા ને હાથેડો દોરી મુહૂર્ત કરી દીધું. પહેલાં તિલક માતાજીને કરી અને પછી કરઘંટીને, જોઈ લો. તો મિત્રો હવે મુહૂર્ત કરી દો. તો ભેગા ચાલુ કરી અને દેણું પણ નાખી દીધું. તો જોઈ લઈએ આપણે. આ જો ઘંટી સ્ટાર્ટ થઈ ગઈ. દોડાયા પછી ચેક કરી લઈએ. તો ઘંટી ચાલુ જ છે, જોઈ લો. કમ્પ્લીટ દળાઈ જાય પછી તમને બતાવીએ કેવું દળ્યું થઈ રહ્યું. એસબી હિન્દુસ્તાની પૂર્વાભાઈ તરફથી પેટ રમેણની. તો મિત્રો મ્યુઝિક તમને સંભળાતું હશે, જોઈ લો. કંટીમાં દોણા પટી ગયા એટલે મ્યુઝિક વાગે એટલે દળી ગયું. તો આપણે એને બંધ કરી દઈએ. તો તમને બતાવું ખોલીને અંદર સિસ્ટમ કેવી છે, જોઈ લો. લાઈટ પણ થાય, કેવું દળવાનું છે એ પણ તમને બતાવું, જોઈ લો. મસ્ત દળાય છે, મોટી કંટી જેવું છે. તો આપણે હવે સ્વિચ બંધ કરી દઈએ.
કાલ સાંજે આપણે મિત્રો કરકંટીનો બ્લોગ સ્ટાર્ટ કરીને તમને બતાવ્યો હતો અને અત્યારે આપણે સ્ટાર્ટ કર્યો છે સવારમાં એટલે નોકરી પર આવીને બ્લોગ સ્ટાર્ટ કર્યો હા. તો અત્યારે આપણે નોકરી પર આવી બેસી ગયા હા. ઓપરેટરના છૂટા કર્યા, ઓપરેટર જતા રહ્યા કરે. તો આપણે રોજની પઠાણ જે કંઈ કામકાજ હોય એ કામકાજ પતાવી દઉં અને પછી બ્લોગ સ્ટાર્ટ કરું. જે પણ કટ હશે એ આ બ્લોગની અંદર એડ કરશું. અને આપણે કાલે છે પૂનમ, તો પૂનમે જવાનું થાય છે. હજુ પરફેક્ટ ખબર નહીં કે કાલે જ પૂનેમાં, તો પૂનેમાં જવાનું થશે તો ચેહરમાના પણ દર્શન તમને કરાવીશું. તો આજના બ્લોગની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને કાલનો અને આજનો બંને ભેગા કરીને બ્લોગના કટ આપણે ઉમેરી અને પછી અપલોડ કરવાનું રહેશે. તો અત્યારે આપણે જે કામકાજ હોય એ કરી દઈએ. હજુ રીડિંગમાં કશું પાડી નહીં, એન્ટ્રી જોઈ લો, હજુ કોરી જ છે. તો આ કામકાજ કરવા આપણે તૈયાર થઈ જઈએ પછી બ્લોગ સ્ટાર્ટ કરીએ. તો જો મિત્રો નાટક જેવો કરી રહ્યા કેવું લાગ્યું તમને? ગોળી પર બેસીને બરાબર લાગ્યું. મારો ભાઈ આટલો સીએનજી અને મોજ કરાવી દીધી મને આઈના રોજ એટલે આઈના મોજ કરાવવા અને ઉપર બિહાર દે ઘોડા પટાવ. તું તેના કપા પર જ બેસી જઈ એટલે મને થોડી મજા આવે અને મોણ સારો વારે. મોણ હારો નહીં, તારો વજન ઓછો ને તે મને કપા પર છે તે બિહાર દે બરાબર. હા, આમ બધા મોણા હારા હોય, આપણે ખુદ હારા હોય ને તો બધા હારા જ હોય. હા, એવું હોય. શું કહેવું છે? આપણું મન ચોખ્ખું તો બધું ચોખ્ખું. હા બરાબર. તો મન ચોખ્ખું રાખીને ગેસ કરો. હા, મન ચોખ્ખું એટલે તને બધા ભાઈબંધ તરીકે રાખી. તું નોકરી છોડી દીધી હતી તો હું તને પાછો ના લાવ્યો. મજા જાય. મજા જાય. તો આ ભાઈબંધે નોકરી છોડી દીધી હતી અને 1000 રૂપિયા પગાર ઓછો પડતો હતો. મેં કીધું કે 1000 રૂપિયા મારા લઈ લેજે, પણ તું નોકરી આવી તે પાછો બોલાયો. 1000 રૂપિયા મેં હાલવાના કીધું અને નહીં બરાબર. 1000 રૂપિયા પગાર મારા તરફથી હાલવાનો છે, પણ હું નોકરીવાનો બોલાયો. તમે કહો આ ના આવે ને એ દાડા મજા દોષી આવે. આખો દાડો જતો નહીં, ખાલી ઘડીક કલાક ઘેર ખાવા જતો રહે ને એમાં તો તેમ તેમ 2 કલાક જતો જ નહીં ને. તો ચાનો ટાઈમ થઈ ગયો, ચા પી દોડે. ચા જોવા કેટલા વાગી ગયા જો મિત્રો. આપણે કિશુભાઈ મોબાઈલ તાબા પરથી નાખીને ફોડી નાખ્યો તો એ મોબાઈલ આપણે રિપેરિંગ કરીને લાવી દીધો આજ, કારણ કે તકલીફ બહુ પડતી હતી. જોઈ લો, ડિસ્પ્લે ચેન્જ કરી દીધી છે, તમને બતાવી દો. જોઈ લો કમ્પ્લીટ. તો જોઈ લો જેવીનો ફોટો કમ્પ્લીટ ઓકે થઈ ગયો. જોઈ ડિસ્પ્લે ચેન્જ કરી દીધી. તકલીફ પડી જતી હતી ઘરે, એક ફોન હતો નહીં એટલા માટે. એક ફોન હતો પણ 2 જણા પછી રિચેબલતા હતા, એટલા માટે આપણે આનો રિપેરિંગ કરાવવો પડ્યો. અને રિપેરિંગ ભાઈબંધ જોડે જ કરાયા છે, મોબાઈલની દુકાન છે એની. તો 1 નંબર ફિટિંગ કર્યું ને બધું કમ્પ્લીટ. જોવું પડે એવું નહીં. અને ડિસ્પ્લેના જે ચાલી એના કરતી ઓછા લીધા છે, પણ આપણે બ્લોગની અંદર તમને જણાવશું નહીં, કારણ કે મારા સંબંધના કારણે કર્યું છે એને ફોર્મ. પણ એને વાપરાનું પછી નુકસાન આવે બીજાના. મારો બ્લોગ જોઈને જઈ બીજા કે આટલી કિંમતનો વોચ કરી આલ્યો હોય તો આપણને કંઈ નુકસાન આવે. તો એવું આપણે કોઈને નુકસાન ના અપાય એટલા માટે આપણે બ્લોગની અંદર કહેશું નહીં. પણ કામકાજ 1 નંબર કર્યું હોય. તો એની દુકાન ઉપર તો આપણે જ્યાં નહીં, દુકાનનું નામ શું હોય એ મને ખબર નહીં, પણ કામકાજ રેડી છે 1 નંબર. તો આપણે એના સવારમાં પૂછી લેવું ફોન કરીને કે તારી દુકાનનું નામ શું, એ પણ તમને બ્લોગની અંદર જણાવશું. મહેસાણામાં દુકાન છે અને નુગરનો ભાઈ છે એ તમને અત્યારે જણાવી દીધું. દુકાનનું શું નામ છે એ તમને બ્લોગની અંદર સવારે હું જણાવી દઈશ. એને ફોન કરી દેજો, કરી અને જે પણ દુકાનનું નામ હશે, એડ્રેસ શું છે એ પણ તમને કહી દઈશ. તો તમે ત્યાં જઈ તમારે મોબાઈલનું જે પણ કામકાજ કરાવવું હોય એ કરી આપજો.
તો અત્યારે તો કશું અંદર સિમ કાર્ડ નહીં. કેમેરાનું રિઝલ્ટ તમને બતાવી દઉં, જોઈ લો. એક નંબર જ છે આગળના કેમેરાનું રિઝલ્ટ પણ એક નંબર. હા, તો મિત્રો હવે આપણે નોકરી પરથી ઘરે જવું છે એટલે બ્લોગને એન્ડ આપી દઈએ અને અપલોડ કરી દઈએ. એટલે સવારે લિસ્ટમાં કરવાનું છે એટલે પબ્લિકમાં. તો આટલે આપણો બ્લોગને એન્ડ આપીએ છીએ. તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. જય માતાજી, ગુડ નાઇટ, જય શ્રી રામ.